તો ગાઈસ આજે આપણે જઈએ છીએ એપ્રિલ પાર્ક. આજે કોઈ શૂટ માટે ફોન નથી આવ્યો. આજે એપ્રિલ પાર્ક જઈને સારા એવા લોકેશનમાં જઈને પ્રમોશન બી કરીશું અને એક ઓડિશન દેવા પણ જવાનું છે. તે ઓડિશન પણ દેવા જઈશું અને આવી રીતના જ હોય. રોજે રોજ કામ હોતું નથી, કોક દી જ કામ આવે શૂટ માટે, પણ રોજે રોજ પ્રમોશન તો કરતું જ રહેવાનું. કામ મળે કે ન મળે, પ્રમોશન માટે રોજે રોજ આપણે જતું જ રહેવાનું, જેથી કરીને ક્યાંકથી ને ક્યાંકથી આપણને કોલ તો આવશે જ. તો ચાલો મળીએ આપણે એપ્રિલ પાર્ક. એપ્રિલ પાર્કની ટિકિટ લઈ લીધી છે. ખુલી ગયો દરવાજો કિસ્મતનો. જઈએ. અડધી કલાક થઈ ગઈ, હજી આવ્યો નથી. અને આજે મેટ્રોમાં એટલી ભીડ હતી, જાણે કે ભાઈ બહેનની લાગણી મેટ્રોમાં જ દેખાતી. બહુ જ ભીડ હતી. રક્ષાબંધન કાલે છે કે આજે એ મને ખબર નથી પડતી, કારણ કે આજે એટલી લાગણી હતી ભાઈ બહેનની કે મેટ્રોમાં એટલા ભાઈ બહેન હતા ને, મારા જેવાને તો કોઈ જગ્યા નથી, ઊંઘવાની પણ જગ્યા નથી. અને હું કેમ આવ્યો છું ને એ તો મારું મન જ જાણે છે. આ દુઃખ કોઈ નહીં સહન કરી શકે, કોઈ નહીં. આજે ભાઈ બહેન અને મેટ્રો એ ત્રણેયનો પ્રેમ આજે મને દુઃખ આવે છે. એ વાતનું છલકાઈ ઉઠો છે. રાહ જોઈએ મલ્હારની ક્યારે આવે છે. મન તો થાય કે બે ખેંચીને આવી ગયું ને, પણ શું કરું યાર, નાનું છોકરું છે, હજી 19 વર્ષનો છે ને મારે એને મારવો એ સારી વાત નહીં. ચાલો વાંધો. તો અમે ઓડિશન દઈને આવી ગયા છે. અત્યારે અમે ખોખરા છીએ. હવે ખોખરાથી અમે જઈશું પ્રમોશન માટે. બાકી આવી રીતના કામ તો કરતા જ રહેવાનું, કાંઈક ને કાંઈક તો મળશે જ. અને એવું મળશે કે હવે તો સામેથી કામ મળશે. અત્યારે અમે સામેથી જઈએ જ ને, પણ અમારો સમય એવો આવશે ગુજ્જુ પ્રોમો ભાઈનો, અમારી ચેનલનું નામ છે ગુજ્જુ પ્રોમો ભાઈ, ને એવો સમય આવશે ને કે સામેથી અમને બધા ફોન કરશે કે તમે આવો, પધારો. અમે એમ કહેશું અત્યારે ટાઈમ નથી. ટાઈમ છે, ટાઈમ કાઢવાનો તો જ કામ મળશે. તને ટાઈમ નથી તો મને છે. કામની રિસ્પેક્ટ કરો. આનો ટાઈમ છે જ નહીં, આનો ટાઈમ કાંટો ખરી ગયો, ઘડિયાળનો કાંટો જ ખરી ગયો. ચાલો જઈએ, મળીએ. તો ગાઈસ અમે આવી ગયા છે પફની શોપ ઉપર, જ્યાં લાઈવ પફ મળી રહ્યા છે. જો તમને બતાવું કેવી રીતના લાઈવ પફ બને. ચલો અંદર. આ મોટું ભાઈ તો અંદર બેઠો જ છે સ્ટેચ્યુ થઈને. જો ક્યાં મૂકી દીધું, શું બતાવો. જો આવી રીતના લાઈવ પફ બને, બરાબર, જે આપણને આપશે ફ્રીમાં, ટ્રાય કરવા પૂરતું. આપણું પણ કામ થઈ જાય ને તમારું થઈ જાય. બ્રેકિંગ ન્યૂઝ, આ મશીનની કિંમત કેટલી છે ખબર છે? 1 લાખ રૂપિયો. એ તો ખિસ્સામાં હોય, કાઢીને નવું લઈ લ્યો ને આવું ઘરે મશીન વસાવો ને ધંધો કરો ખુદનો પફનો. જો આ ભાઈ કહેશે કેટલાનું આવ્યું? ₹1 લાખ. એમાં ભેગું શું આવે? આ વસ્તુ. જો આ ઘંટી આવે, જે લોટ દળવાની હોય, એનો લોટ હોય અલગથી દળવાની, અને બીજું ઓલા પતરા. આ પતરો એટલો જ કોઈ. અચ્છા, આ પતરું. જા આ મળશે પાર્ટ, જ્યાં તમે ગાદલું નાખીને સૂઈ શકશો પાર્ટ ટાઈમમાં. તો મજા કરો, ધંધો કરો, ઘરનો કરો, એ પણ પફનો. નહીં, તો પછી આ લોકોને ધંધામાં લાત લાગી જાય એવું નહીં કરવાનું. સોરી. નાનું મશીન લ્યો. નાનું મશીન મળશે તમને ફક્ત ને ફક્ત 1500માં. આટલું એક જ પફનું મશીન મળશે.
આ બહુ મોટું છે જો છે ને, આ મોટા પફ. ચાલો મળીએ પાછા નવા મશીન સાથે, એ પણ નાના. અમે આવી ગયા છે કપડાની શોપ ઉપર, તો તમે જોઈ શકો છો આવી રીતના કસ્ટમર સાથે અમારે પ્રમોશન કરવું પડે એમ છે. અને આ રહ્યો આપણો કાર્ડની બધા પ્રમોશન થઈ જશે. આ બીજા કાર્ડનું પ્રમોશન છે. અહીંયા અમને બોલાવ્યા છે સ્પેશિયલ, ચા પાણી નાસ્તો બધું જ આપ્યું છે. અને આટલી અમારી ક્રેડિટ થઈ છે કે હવે લોકો અમને સામેથી બોલાવીને નાસ્તો ચા પાણી બધું કરાવે જ છે. તે ચાલો મળીએ. અને અમારા પ્રમોશનથી ફાયદો છે, જો કસ્ટમરો લઈ લઈને જ જાય છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ બીજું પ્રોમોભાઈને ફોન કરો. અમે પ્રમોશન કરીએ છીએ તો જો કસ્ટમરની લાઈનો લાગી રહી છે, આને કહેવાય પ્રમોશન. તો હાલો ગાઈસ, અમારે આજે ગિરિરાજ શોપ છે એના પ્રમોશનનું શૂટ ફાઇનલ થઈ ગયું છે અને કાલે એને શૂટ કરવાનું છે. તો હવે કાલે અમે શૂટ કરવા આવશું. કાલે રક્ષાબંધન પણ છે અને અમે રક્ષાબંધનમાં અમારે સવારના વહેલું આવીને અમારે 2 શૂટ કરવાનું છે. એક આ શોપનું અને એ શોપવાળા ભાઈનું મારુતિ સુઝુકી હે હા, એને કાર લીધી છે, તો કાલે એ કારનું મુહૂર્ત કરશે. એટલે અમારે શોરૂમમાં જઈને એનો એક વિડીયોઝ બનાવી દેવાનો છે, સિનેમેટિક. તો અમે પહેલાં કારનું શૂટિંગ કરીશું ઉદ્ઘાટનનું, અને પછી આવશું આ શોપમાં પ્રમોશન માટે. એટલે કાલે અમારે 2 શૂટ છે. એટલે મને લાગે છે કે કાલે રાખડી તો નહીં બંધાય, પણ અમે 2 બંધાઈ ગયા, કાલ નથી નહીં. શું કેવું? અરે આ ચોટી જાય છે આ નામ કરીને. ચાલો તો મળીએ. 2 પ્રમોશન થઈ ગયા, સારું કહેવાય. આવી રીતના કામ. તો ગાઈસ, અત્યારે હું આવી ગયો છું મોલમાં અને પ્રમોશનનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે હું જાઉં છું ઘરે. તો મળીએ આપણે કાલે એક નયા વ્લોગ સાથે. બાય બાય, ટાટા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ તમે ધ્યાન રાખતા રહેજો તમારું, અને મારું પણ ધ્યાન રાખજો. બસ તમારા આશીર્વાદથી હું આગળ વધું. ચલો બાય.